વડોદરા શહેરના બિલકલાલી અને અટલાદરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ ખાડા અને પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને પ્રકૃતિ વિલા અને રોઝડેલ વાટિકા સોસાયટી પાસે પાલિકા દ્વારા તાજેતરમાં જ નાખવામાં આવેલી આખી ગટર લાઇનની ચરી સામાન્ય વરસાદમાં જ બેસી ગઈ છે। હવા નબળી કામગીરીથી નારાજ થયેલા સ્થાનિક રહીશોએ તંત્રની ઘોર બેદરકારી પર કટાક્ષ કરવા માટે ગટર લાઇનની બેસી ગયેલી ચરી પર શ્રીફળ વધેરીને અનોખો વિરોધ નોંધાવ્યો છે। ભ્રષ્ટાચાર અને વેઠ ઉતારવાના આક્ષેપો સાથે લોકોએ જણાવ્યું છે કે આ વિસ્તારમાંથી પસાર થતા શાળાના બાળકો અને વાહન ચાલકો પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે। સ્થાનિકોએ મેયર અને મ્યુનિસિપલ કમિશનરને ઉગ્ર રજૂઆત કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવા અને યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરવાની માંગ કરી છે। પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે એ ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે। બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર। નક્કી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે। સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી। આ બિલકલાલી રોડનો વિસ્તાર છે। સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો એટલી સરસ ટનલ બનાવી છે, એટલી સરસ ટનલ છે। આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે। શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે। આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવે છે, ફોટો સેશન કરવા આવે છે, અને એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે। એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું। કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય એની જવાબદારી કોર્પોરેશનની રહેશે